અગત્યના સમાચાર સાળંગપુર ધામના હનુમાનજી પર કોપીરાઇટ મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાય સામે હવે સંત સમાજ લાલચોળ થયો છે। સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના નામે લેવાયેલા કોપીરાઇટ અને પેટર્નને લઈને આખા રાજ્યમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાળંગપુર ધામના હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને કલાત્મક કૃતિઓ પર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હકની કાયદેસર નોંધણી કરાવવામાં આવી છે, જેની સામે હવે અલગ અલગ સંગઠનોએ મોરચો માંડ્યો છે। કેટલાક સંતો મેદાને પડ્યા છે। આપને જો માહિતી આપું તો મંદિર પ્રશાસનનું શું કહેવું છે તમને કહી દઉં। મંદિર પ્રશાસનનું કહેવું છે કે હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો, ચિત્રો અને ભક્તોમાં અત્યંત લોકપ્રિય બનેલી 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા સહિતના વિવિધ કોપીરાઇટ અને ટ્રેડમાર્ક સફળતાપૂર્વક મેળવી લેવાય છે, જેથી તેને ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત રાખી શકાય। પરંતુ આ નિર્ણય સામે હિન્દુ સંગઠનો અને સંતોમાં આક્રોશ છે। આપણે કહી દો કે સનાતની ભક્તો અને સંતોનું એવું કહેવું છે કે ભગવાન પર કોઈ એક સંપ્રદાયનો એકાધિકાર કે માલિકી હક ન હોઈ શકે। ભગવાન સૌના છે અને આ નિર્ણય સનાતન ધર્મ વિરોધી છે। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેને પણ આ મામલે પ્રહાર કર્યો। કહ્યું કે ભગવાનની આસ્થા એ કોઈ સંપ્રદાયની જાગીર નથી। ભગવાન કોઈ કોર્પોરેટ સંપત્તિ કે ખાનગી પ્રોપર્ટી નથી કે તેના પર કોપીરાઇટ લેવાય। સંગઠને આ મામલે હવે કોર્ટના દ્વાર ખખડાવવાની અને કાયદાકીય લડત આપવાની ચીમકી પણ આપી છે। તો આ આખો મામલો જે છે તે હવે આમને સામને અને બે વિભાગમાં વહેંચાઈ ગયો છે। બીજી તરફ જાણીતા સંત જ્યોતિર્નાથ બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય સામે બાવ ચડાવી આકરા શબ્દોમાં પ્રહાર કરતા કહ્યું કે સંપ્રદાયના લોકો સનાતન વિરોધી છે, દેવી દેવતાઓનું અપમાન કરવા ટેવાયેલા છે। પહેલા ભગવાન રામને દાસ બતાવવાની કોશિશ થઈ, હવે હનુમાનજીના નામે પેટન્ટ કરાવીને રોટલા શેકવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનો હવે જવાબ જે છે તે આવનારા સમયમાં લોકો આપશે। તો આ આખો મામલો ધાર્મિક જગત સાથે જોડાયેલો છે, સાળંગપુર ધામ સાથે જોડાયેલો છે કે જ્યાં લોકોની અનન્ય આસ્થા છે। તમારા મતે સાળંગપુર ધામના દિવ્ય સ્વરૂપ પર કોપીરાઇટ લેવું એ તમને કેવો લાગે છે નિર્ણય? શું તમે એવું સમજો છો કે કોપીરાઇટ લેવાથી એ કોઈ એક સંપ્રદાયની જાગીર બની જાય છે, અથવા તમને એવું લાગે છે કે ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત રાખવા માટે તેની સામે તેને જે સુરક્ષાત્મક લીગલ કવચ આપવું જોઈએ એ જરૂરી છે? આ કોપીરાઇટ મુદ્દે તમારો શું ટેક છે એ કમેન્ટ કરીને કહો।